નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા દૂધના ભાવમાં ઉભરો। 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે। જોકે તેના 3 દિવસ પહેલા જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે। ચૂંટણી પરિણામ પહેલા અમૂલનું દૂધના ભાવ લોકોને દજાડશે। અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રૂપિયા વધ્યા છે। અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે। આ ભાવ વધારો આજે સોમવારથી લાગુ થશે। સમાચારમાં આગળ જોઈએ તો મળતી માહિતી અનુસાર GCMMF એ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે। 3 જૂને દૂધ ખરીદવા જનાર પ્રતિ લીટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે, જેથી અમૂલ ગોલ્ડમાં 64 ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે। અમૂલ તાજાના પ્રતિ લીટર 54 અને શક્તિ પ્રતિ લીટરે 60 રૂપિયા ચૂકવવા પડશે। સમાચારમાં આગળ જોઈએ તો GCMMFએ નવા ભાવ જાહેર કર્યા। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે। દેશભરમાં તમામ બજારોમાં 3 જૂન 2024થી પ્રતિ લીટર ₹2 લાગુ થશે। પ્રતિ લીટર ₹2નો વધારો MRPમાં 3થી 4% રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે। એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી 2023થી અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી। સમાચારમાં આગળ જોઈએ તો GCMMF એ જણાવ્યું છે કે આ ભાવ વધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે। અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોના ભાવમાં અંદાજે 6થી 8% વધારો કર્યો છે। અમૂલે પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે। ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે। સમાચારમાં આગળ જોઈએ તો દૂધનો નવો ભાવ। અમૂલ બફેલો મિલ્ક 50 મિલી ₹36, અમૂલ બફેલો મિલ્ક 1 લીટર 71 રૂપિયા, અમૂલ ગોલ્ડ મિલ્ક 500 મિલી 33 રૂપિયા, અમૂલ ગોલ્ડ મિલ્ક 1 લીટર 66 રૂપિયા, અમૂલ શક્તિ મિલ્ક 500 મિલી 30 રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલ 500 મિલી 31 રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર 62 રૂપિયા, અમૂલ ગાય મિલ્ક 500 મિલી 28 રૂપિયા, અમૂલ દેશી A2 ગાયનું દૂધ 500 મિલી 33 રૂપિયા, અમૂલ તાજા 500 મિલી 10 રૂપિયા, અમૂલ ચાય માઝા 500 ml 27 રૂપિયા, અમૂલ ચાય માઝા 1 લીટર 54 રૂપિયા, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમ 500 મિલી 24 રૂપિયા, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમ 1 લીટર 47 રૂપિયા, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમ 200 મિલી 10 રૂપિયા। સમાચારમાં આગળ જોઈએ તો સ્માર્ટ મીટરને લઈને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વિરોધ થઈ રહ્યો છે। એવા સમયમાં આજે ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તમામ સરકાર હસ્તક આવતી તમામ કચેરીઓમાં પ્રથમ તબક્કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સરકારી કચેરીઓ, સ્કૂલ, કોલેજ, બોર્ડ તમામ કચેરીઓમાં આ મીટર લગાવવામાં આવશે। આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ત્યાં જૂના બિલની રીડિંગ સરભર કરી અને ત્યારબાદ નવા બિલ આપવામાં આવશે। જનતાના પ્રતિનિધિ અને અધિકારીઓ પણ પોતાના ઘરે મીટર લગાવે તે માટે આચારસંહિતા બાદ કામગીરી કરવામાં આવશે। સમાચારમાં આગળ જોઈએ તો આ અંગે ઉર્જા વિભાગના MD જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે મીટર લગાવતા પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બરાબર જણાવ્યું હતું લોકો વીજ વપરાશથી વિગત જોઈ શકે। રાજ્યમાં 50,000 મીટર લગાવવામાં આવ્યા છે, જે કોઈ પણ
પ્રકારની વિસંગતતા જોવા મળી નથી. લોકોને ફાયદો થાય તે આશયથી લગાવવામાં આવ્યા છે. લોકોનો વિશ્વાસ જીતીને આગળ વધીશું. સરકારી કચેરીમાં બંને મીટર લગાવવામાં આવશે. લોકો કહેશે ત્યારે ચેક મીટર લગાવીશું. આ મીટરમાં છુપાવવા જેવું કશું જ નથી. સમાચારમાં આગળ જોઈએ તો આ અંગે ઉર્જા વિભાગના MDએ જણાવ્યું હતું કે જ્યાં મીટર લાગી ગયા છે તે માંગણી કરશે તો ચેક મીટર લગાવવામાં આવશે. જે લોકોનું બિલ બાકી હોય તે બિલ એક સાથે આપવામાં આવશે. જૂનું પેન્ડિંગ બિલ અને નવું સ્માર્ટ મીટરનું બિલ સાથે કપાવવાથી લોકોને લાગતું હતું વધારે બિલ આવે છે. હવે જૂનું પેન્ડિંગ બિલ પહેલાં ક્લિયર કરીને નવું બિલ આપવામાં આવશે. લોકોને વિશ્વાસ થશે ત્યારે જ રહેણાંક વિસ્તારમાં મીટર લગાવવામાં આવશે. અત્યારે સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે. સમાચારમાં આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અને મોટા સમાચાર. નવા નિયમો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય RTO દ્વારા જાહેર કરવામાં આવશે. આમાં 1 જૂન 2024થી નવા નિયમો લાગુ થયેલા છે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સમાચારમાં આગળ જોઈએ તો સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જોકે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે. ઉપરાંત કોઈપણ સગીરને 25 વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમરે પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. 16 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી 50 સીસીની ક્ષમતાવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે. આ પછી જ્યારે તમે 18 વર્ષના થશો ત્યારે તમે એ લાયસન્સ અપડેટ કરી શકો છો. સમાચારમાં આગળ જોઈએ તો ક્યાં લોકોને કેટલો દંડ થશે. સ્પીડિંગ. જો તમે નિર્ધારિત સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાઈ જાઓ તો 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનું ચલણ જારી કરી શકાય છે. લાયસન્સ વિના ડ્રાઇવિંગ. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો તમારે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સગીર ડ્રાઈવર. જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે અને વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100થી 100 રૂપિયાનો દંડ ફટકારવો પડશે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.